એટલા માટે કે જે રીતે એક સોશિયલ રિફોર્મર સામાજિક બદલાવ માટેનું જેને સૌથી મોટું કામ કર્યું, બંગાળની ભૂમિ આમે ક્રાંતિની ભૂમિ છે, બંગાળની ભૂમિ સાહિત્યની ભૂમિ છે, બંગાળની ભૂમિ એ સામાજિક બદલાવ માટેની ચળવળની ભૂમિ છે. એ બંગાળની ભૂમિ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટેની એની સૌથી જૂની રેસીપી હિંસાનો આશરો લઈને સત્તા માટે, હું જવાબદારીપૂર્વક ફરીથી કહું છું, જેને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા પ્રતિભાવાન અને જેના આખા બંને પક્ષો એકબીજા પર આક્ષેપ મૂકે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને તોડી પાડી. એ હજી સાબિત થઈ શક્યું નથી કોણે તોડી છે. મને એમ લાગે છે કે બંગાળની સત્તા માટે ભારતીય જનતા પાર્ટી આટલી બેબાકડી, જો એની 300+ આવવાની હોય, બેબાકડા તો 9 માટે શું કામ હિંસાની આગમાં ધકેલે છે? જો 300+ હોય અને વડાપ્રધાન શ્રી પોતે વારંવાર કહી રહ્યા છે 300+ ઉપર અમે જવાના, તો આ 9 રાકેશભાઈ શું છે જવાબ આપની પાસે? બિલકુલ મારો જવાબ સ્પષ્ટ છે. તમે મનીષભાઈને મારી એટલી જ વિનંતી છે, તમે ભારતીય જનતા પાર્ટી આરોપ પર જે આરોપ લગાવ્યો કોઈ પુરાવો છે તમારી પાસે? અને હિંસાની રીતની અરે કોઈએ નથી જોયું, દેશ આખે જોયું છે. આ ટીએમસી ના કાર્યકર્તાઓ તોડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ પર ચૂંટણી પંચને આપી છે. કોણે તોડી એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ એટલે જ હું કહું છું કે આરોપ ખોટો ભારતીય જનતા પાર્ટી પર લગાવે. અને શેની ભારતીય જનતા પાર્ટી હિંસાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની રાજનીતિ વરેલી છે, એના આધાર પર ચૂંટાય છે. મૂળ મુદ્દો એ છે કે તમારી કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારનો મુદ્દો ના રહ્યો એટલે માત્ર બીજા પાર્ટી પર આક્ષેપ કરો, એ તમારી વર્ષોની રાજનીતિ દેશની જનતા ઓળખી ગઈ છે. એટલે તમને તમારા સ્થાનો છેલ્લા કેટલાય વર્ષોથી બતાવ્યા છે. માત્ર અસ્તિત્વ રહેવા ખાતર હવે તમારી જયારે અસ્તિત્વ જ રહ્યું શકે એવું નથી એ પરિસ્થિતિમાં રહ્યા છે, ત્યારે તમે બેબાકડા નિવેદનો કરી રહ્યા છો. ખરેખર સાચે સાચું તમે મમતાની ભૂલને સ્વીકારતા કેમ નથી કે સાથ આપો છો? ટૂંકમાં સાથ કોંગ્રેસ આપી રહી છે અને જે રીતે નિવેદનો કરી રહી મનીષભાઈ, સીધો આરોપ કોંગ્રેસ પર પણ એટલો જ લાગી રહ્યો છે. પરંતુ રાષ્ટ્રવાદ જેની ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ કહે, આ એ રાષ્ટ્રવાદની વાત કરનારા લોકોને મારે એટલું જ ઇતિહાસ યાદ કર્યો છે. 1942 ની અંદર દેશ આખો ધર્મ, કોમ, પાત્રી, જાતિ, પ્રાંત બધું ભૂલીને એક થઈને ભારત છોડની લડાઈ લડતું હતું કે અંગ્રેજોને છોડાવો, ભારત છોડો, ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટ ચાલતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તે સમયની વિચારધારાના જનસંઘે અને એના લોકોએ મુસ્લિમ લીગનો સાથ આપી અંગ્રેજોની સાથે બેઠા હતા. કઈ રીતે ભારત છોડો? મુસ્લિમ લીગ સાથે ભાગીદારી કરીને કોણે સરકાર રચી હતી? એની વાત કરે છે રાષ્ટ્રવાદની. મને રાષ્ટ્રવાદના ખોખલા વાદા કરનારી ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું છે, તમે તમારા વોટ્સઅપ યુનિવર્સિટીના ફરજી સર્ટિફિકેટ વેચવાના બંધ કરો. કોણ રાષ્ટ્રવાદી, કોણ હિન્દુત્વવાદી, કોણ દેશ માટે કામ કરે છે એના બંધ કરીને બંધ કરો. ભારતીય જનતા પાર્ટીના સગવડીઓ, આરએસએસ ના સગવડિયા વિચારધારાએ આ દેશને અત્યારે મુશ્કેલીમાં મૂકી દીધો છે. અને જે માહોલ સર્જાયો છે, દીદીનો દમ ચાલશે કે પછી મોદીનો જે દાવ છે તે ચાલશે? શું લાગી રહ્યું છે આ ધમાસાણ વચ્ચે? નહીં, આમાં એવું છે કે જ્યારે બંને મિત્રો હોય એકમેકના અને એ જ્યારે દુશ્મન બને ત્યારે છે ને એ ખેલ જોવા જેવો હોય. અને પશ્ચિમ બંગાળમાં અત્યારે જે ખેલ ચાલી રહ્યો છે એ છે ભારતીય જનતા પાર્ટી અને દીદી એ બંને છે ને એ એક જ ગઠબંધનમાં હતા, એનડીએમાં હતા, સાથે હતા. અને દીદીનો સ્વભાવ છે રૂસણે બેસવાનો. જી, એટલે અટલજી હતા ત્યાં સુધી તો દીદી રૂસણે બેસે એટલે જોર્જ ફર્નાન્ડિસને મનાવવા મોકલવામાં આવતા હતા. પણ હવે છે ને હવે ખરાખરીનો જંગ ચાલ્યો છે. કોંગ્રેસ તો ત્યાં લુપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસને દૂર બેસીને લાભ લેવાનો છે. નહીં, કોંગ્રેસને તો ત્યાં વકરો એ નફો જ છે. કારણ કે કોંગ્રેસનું અસ્તિત્વ તો 77માં ખતમ થઈ ગયું હતું ત્યાં આગળ. કારણ કે 77 થી 2011 સુધી કમ્યુનિસ્ટોએ રાજ કર્યું ત્યાં અને માર્ક્સવાદી મોરચાએ રાજ કર્યું. એના પછી કારણ કે કોંગ્રેસના લોકોએ માર્ક્સવાદીઓ સાથે સંતલસ કરી એવા આક્ષેપ સાથે દીદીએ અલગ પાર્ટી કરી, તૃણમૂલ. કારણ કે કોંગ્રેસમાં જ હતા, એમાંથી તૃણમૂલ થઈ. અને એણે છે ને સતત, મને લાગે છે દીદીનો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધીનો, કાલ ઉઠીને કદાચ ભારતીય જનતા પાર્ટી સંસદની 42 સીટો જીતવાનો દાવો કરી શકે. મને નથી લાગતું 22-23 નો કર્યો છે. હા, 22 નો એટલે એ મેં કહ્યું ને કે અહીંયા અમિતભાઈ 151 નો કરતા જ હતા.
આમ તો મને એક કોઈક અધિકૃત એવા કહી શકાય એવી વ્યક્તિએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને 70 જ મળવાની હતી, એ ખેંચી ખેંચીને 99 એ પહોંચ્યા. એટલે એ આખી જુદી વાત છે. બિલકુલ. પણ સત્તા એમને આવી, જો જીતા વો સિકંદર. પણ મમતા બેનર્જી પોતાનું સંખ્યાબળ, પોતાના એમએલએ નું, ધારાસભ્ય, એમપીઝ નું સંખ્યાબળ સતત વધારતા રહ્યા છે ચૂંટણીની અંદર. એટલે આ વખતે શું થશે એ કેવું એમની જે મુશ્કેલ છે. 34 બેઠકો છે પણ તે ટકી શકશે કે નહીં તે પણ એક 34 બેઠકો ટકી શકશે કે નહીં તે પણ એક સવાલ છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોદી મમતાની આંધીમાં અન્ય પક્ષો છે તે કદાચ સાવ સાઈડમાં જતા રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આ જ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું એક બ્રેક બાદ. હું નિલાયન લઈ આવ્યો છું. મગફળીમાં મુંડા ન આવે એના માટે તો લઈ આવ્યા, પણ મારા માટે? તારા માટે પણ લાવ્યો છું ને. નિલાયન ની સાથે ઇનામી સ્ક્રેચ કૂપન. માત્ર સ્ક્રેચ કરો અને મેળવો અઢળક ઇનામો જીતવાની તક. આપણે પણ સ્ક્રેચ કરીએ. 31 મે સુધી નિલાયન 1 લીટર પેક સાથે મેળવો સ્ક્રેચ કૂપન. લાખો ખેડૂતોનો વિશ્વાસ. નિલાયન. હેમના જમવાનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો. આ તો જ્યારે ટાઈમ મળે ત્યારે ડબ્બો ખુલે. એટલે જ તો હું જમવાનું બનાવું છું ફોર્ચ્યુન કપાસિયા તેલમાં, જેમાં છે ટોકોફેરોલ, જે જમવાનું રાખે લાંબા સમય સુધી ફ્રેશ. ફોર્ચ્યુન કપાસિયા તેલ, ડબ્બો જ્યારે પણ ખુલે રસોઈ ફ્રેશ મળે. પાન વિલાસ કણ કણ છે સોના જેવો ખાસ. પાન વિલાસ શોખ મોટી વાત છે. जहाँ गुलाब सनफ्लावर के लगे तड़के, वहाँ दिल नो फिकर कह के धड़के. गुलाब सनफ्लावर ऑयल, द नो फिकर ऑयल. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રવિ સિઝન 2018-19 માટે લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને રાયડા તથા અર્ધશિયાળુ મગની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. અર્ધશિયાળુ મગ ₹1395 પ્રતિ મણ, ચણા ₹924 પ્રતિ મણ, રાયડા ₹840 પ્રતિ મણ. લઘુત્તમ ટેકાના ભાવે ચણા, રાયડા કે અર્ધશિયાળુ મગનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ તારીખ 1 એપ્રિલથી 20 મે 2019 સુધીમાં સ્થાનિક એપીએમસી અથવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની જિલ્લા કચેરી ખાતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, 7/12 તથા 8 અના ઉતારા અને જો 7/12 માં વાવેતરની નોંધ ન હોય તો તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો સાથે લાવવો જરૂરી છે અને બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક લાવવો જરૂરી છે. 8 એપ્રિલ 2019 થી નિયત કરેલા એપીએમસી કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવશે. ભારત સરકારના ધોરણો મુજબ ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ખરીદી કરવામાં આવશે. ખેડૂતો દ્વારા વેચાણ થયેલ જથ્થાની રકમ તેના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 ઉપર ફોન, SMS તથા વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકાશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે પ્રસારિત. पैरागॉन ऑफिस फुटवेयर. पैरागॉन पहनो, स्टार बन जाओ. ये गर्मा गर्मी धक्का धक्की, प्यास एक है सबकी. टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. What happens when a meerkat tries to convince a Kia designer? Nothing. Johnny! Johnny! आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर. रहे दिखा रहे लाल पूरे साल. पान विलास कण कण छे सोना जेवो खास. पान विलास शौक मोटी વાત છે. सुपर ब्लॉकबस्टर फिल्म पेटा का वर्ल्ड टेलीविजन प्रीमियर 18 मई शनिवार रात 7:30 बजे सिर्फ कलर्स सिनेप्लेक्स पर.
વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે બંગાળમાં બબાલથી આખરે ફાયદો કોને. રાકેશભાઈ, જે રીતે આરોપો ભાજપ ઉપર એટલે વધારે ગંભીર કહી શકાય એવા લાગી રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચે જે રીતે બંગાળમાં ચૂંટણી પ્રચાર પર મનાઈ ફરવા દીધી, એક દિવસ ટૂંકો કરી નાખ્યો, પરંતુ આવા સંજોગોમાં જે દબાણ ઊભું કરવામાં આવ્યું સીધો આક્ષેપ છે, કારણ કે અગાઉ કોંગ્રેસે અને અન્ય પક્ષોએ પણ જે ફરિયાદો કરી હતી નરેન્દ્ર મોદી સામે હોય કે અમિત શાહ સામે હોય, તેમાં ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા, અને જે રીતે આ હિંસા થઈ અને ત્યારબાદ પ્રચાર ઓછો કરી નાખ્યો, તેના કારણે અન્ય જે પક્ષો છે તેને આમાં ભોગવવું પડી રહ્યું છે. ચૂંટણી પંચ એનું કર્તવ્ય નિભાવી રહી છે. એ ગુણવત્તા અને માપદંડોના આધાર પર નિર્ણય કરતું હોય છે. જે તે સમયની ફરિયાદ બંને બાજુની જોવાની હોય છે. કોંગ્રેસે કરેલી ફરિયાદ હોય કે ભારતીય જનતા પાર્ટી કરેલી ફરિયાદ હોય, હિંસાને કોઈ સ્થાન નથી હોતી. કોંગ્રેસની ફરિયાદમાં જે નિર્ણય લીધો હશે એ યોગ્ય માપદંડોના આધારે લીધો હોય, પણ જ્યારે હિંસા થતી હોય, આ પ્રકારનું ભયનું વાતાવરણ થતું હોય, એક આસામ અને આપણું જે બોર્ડર સ્ટેટ હોય બંગાળ, અને જે વર્ષોથી ત્યાં ઘુસપેઠીઓનો સવાલ હોય, નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે 5 વર્ષનો કાર્યકાળ કરી રહ્યા હતા, ત્યારે સમજે સ્પષ્ટ લોકો, બંગાળના લોકો પણ સમજી ગયા હતા. એમને જાણ્યું હતું કે નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન દેશ વિકાસની આગળ વધી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક કદાચ એ લોકોએ મન બનાવ્યું હોય. પહેલાના સમયના એના પહેલાના પરિણામો પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ આવ્યા હતા. ત્યારે ભારતીય જનતા નિષ્પક્ષ રીતે નથી વર્તી રહ્યું તેઓ એક ચૂંટણી પંચ પર આરોપ લગાવવો મારા હિસાબે યોગ્ય નથી હોતો. એક માપદંડો, મમતા બેનર્જી પોતે સીએમ છે બંગાળના, અને કાયદો વ્યવસ્થા એ નથી જાળવી શકતા તેવો સીધો આરોપ લાગે. એનો અર્થ એ થયો કે ચૂંટણી પંચે જયારે આટલો ગંભીર નિર્ણય કરવો પડ્યો હોય, ચીફ સેક્રેટરી કે એક કક્ષાના અધિકારીઓને માંથી મુક્ત કરવા પડે, એનો અર્થ કે ત્યાં પરિસ્થિતિ એકદમ વણસી ગઈ હશે. અને જે રીતે આજે પણ અમિતભાઈએ પોતે કીધું છે કે જો સીઆરપીએફ ના હોત તો પોતાની પણ જાન ના બચી હોત, ત્યારે જેના પર હુમલા થવાની ભીતિ છે, ભારતીય જનતા પાર્ટી અને પરિવારના કાર્યકર્તાઓએ જાનો ગુમાવ્યા છે. જે રીતે લોકોના કાર્યકર્તાઓને દાદાગીરી, ગુંડાગીરી સ્પષ્ટ દેખાય છે, અને જેના મુખમાંથી ગુંડા શબ્દો નીકળતા હોય એના પરથી અપેક્ષા ના રાખે, ત્યારે ચૂંટણી પંચના નિર્ણયને હું વ્યાજબી જ ગણું છું. એ માપદંડ ઉપર આધાર લીધો હોય, એના કદાચ બીજા પક્ષોને જે પણ થયું હોય, પણ આ આખો ખેલ આ દેશની જનતાએ જોયો છે કે છેલ્લા ચરણમાં એક જ રાજ્યમાં નક્કી કરવાની છે. 9 સીટ ઉપર બી નક્કી થવાનું છે. ઓકે, કારણ કે આ 9 સીટો પર તો પશ્ચિમ બંગાળમાં આજે 9 સીટોનું મતદાન છે, તેમાં તો ટીએમસી નો જે ગઢ રહ્યો છે. હરિભાઈ, આપણે લાગી રહ્યું છે કે ચૂંટણી પંચને કદાચ કોઈ ડર લાગ્યો એવું માની શકાય? નહીં, ચૂંટણી પંચ તટસ્થપણે વર્તવું જોઈએ એ આપણે અપેક્ષા કરીએ, પણ ચૂંટણી પંચ વર્તતું નથી એ હકીકત છે. અશોક લવાસાએ ડિસેન્ટ નોટ આપી એટલે એમાં છે ને 2 વર્સિસ 1 હતું એમ આપણે કહીએ છીએ, પણ મને લાગે છે ત્રીજા જે ચૂંટણી કમિશનર છે એ IRS છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસના છે, એટલે એને છે ને ચૂંટણી પંચના જે નિયમો કે એટલે કે 1 અગેન્સ્ટ 1 હતું. ઓકે, આ છે ને જે અમિત શાહના સંદર્ભમાં કે પ્રાઇમ મિનિસ્ટરના સંબંધમાં જે નોટ પેલી ફરિયાદો હતી એના સંદર્ભમાં હું વાત કરું છું. બીજું, તમે એક ઓફિસરને ટાર્ગેટ કરી રહ્યા છો, તમે આ જ ઓફિસરને સતત બદલી રહ્યા છો. એનો અર્થ એ થયો કે તમે છે ને મમતા દીદીને ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યા છો. મને લાગે છે દિલ્હીની સરકાર ના કોઈ પણ જે ધારો કે બંધારણીય સંસ્થાઓ કે જે કઈ હોય, એક જ ઓફિસરને કેમ ટાર્ગેટ કરે છે? એ ઓફિસર એને માટે એટલો બધો પાવરફુલ છે કે મમતા દીદી કરતા પણ વધારે પાવરફુલ છે કે તમારે એ ઓફિસરને ત્યાં હોમ મિનિસ્ટ્રીમાં રિપોર્ટ કરવાનું કેવું પડે. એટલે કે એને પોલીસ કમિશનર તરીકે હટાવ્યો, પણ નિષ્પક્ષ કામગીરી કરે છે તેના ઉપર સવાલો ઉઠવાના જ છે, કેમ નહીં? અને સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ આ બાબતમાં. તો મમતા દીદી જશે મને લાગે છે. ઓકે, મનીષભાઈ, કોંગ્રેસ શું માને જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ, ચૂંટણી પંચના જે ઓર્ડર થયો, જે દીદીની આજે દાદાગીરી લાગે છે તેમને, એ દીદી માટે 2011, 2012 ને 2013માં માનનીય મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જયારે નરેન્દ્રભાઈ હતા ત્યારે એમને દીદી માટે અપાર સ્નેહ દેખાયો હતો. બીજી વાત, અત્યારે સીતારમણજીનું સીતારમણજીની જે ભાષા છે એ ચીજનો બદલો લેશું. બીજું, દીદીને તેની ભાષામાં જવાબ આપજો એવું ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન આવ્યું. અને તેનાથી આગળ કે તમે જેની વાત હરિભાઈએ બી ઉલ્લેખ કર્યો, હું પણ કહું છું, 3 દિવસ પહેલા ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કીધું કે ચૂંટણી પર નિષ્ક્રિય અને નિર્ભરતાથી કામ કરી રહ્યું છે. ત્યારે મારે એટલું કેવું છે કે જે અધિકારી ચૂંટણી પંચમાં નિમાના એ પહેલા ઈડીમાં ગયા હતા, ઈડી પહેલા ગુજરાતમાં હતા, અને જે તે સમયે મહેશ શાહના 13,000 કરોડના નિષ્પક્ષતાથી નથી વર્તી રહ્યું તે આરોપ હજુ પણ એટલો યથાવત છે.
ઓકે, પરંતુ આખરે ઓકે મનીષભાઈ, આખરે બંગાળમાં કોણ જીતશે, કોણ બાજી મારશે તે જોવાનું રહેશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો આભાર. તો જે રીતે બંગાળમાં ફાયદો કોને થશે તે તો મહત્વની વાત 23મી તારીખે ખ્યાલ આવી જશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ જે સર્જાઈ છે તેમાં ધમાસાણ ક્યાં સુધી ચાલશે તે એક મોટો સવાલ છે. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે જોતા રહો TV9. નમસ્કાર. બાબુ સુશીલ ચંદ્ર प्रस्तुत करता पावर्ड बाय बर्जर पेंट योर इमेजिनेशन. કો પાવર્ડ બાય લાખો ખેડૂતોનો વિશ્વાસ નિલાયન. વિમલ